શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ જગતમાં સૌથી મોટું મંગલ શું છે? પરમ મંગલમય ભૂમિ વ્રજ છે. પણ વ્રજમાં પણ જો કોઈ વસ્તુ સૌથી વધુ મંગલમય હોય ને તો તે છે શ્રી નંદરાયજી અને શ્રી યશોદા મૈયાના નામનું સુકીર્તન. અને આ બંનેના સુંદર ખોળામાં સ્નેહથી લાલન પાલન પામેલા, લાડકોડ કરાયેલા શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનું ચિંતન કરવું એ જ આપણા જીવનનું પરમ કલ્યાણ અને પરમ મંગલ છે. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ, મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ, મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મે તદ્રુચિરો સંગ સુલાલિત પાલિત રૂપમ, મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. આવા મંગલમય ભાવ સાથે હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી વ્રજભૂમિને મંગલ કહી રહ્યા છે. આ શ્લોકમાં શ્રી ગુસાઈજીએ જગતમાં સૌથી પરમ મંગલ સર્વશ્રેષ્ઠ શું છે તેનું વર્ણન કર્યું છે. જગતમાં અનેક વસ્તુઓ શુભ છે, પણ સર્વમાં શ્રેષ્ઠ અને પરમ મંગલ જો કોઈ હોય ને તો તે વ્રજભૂમિ છે. કારણ કે વ્રજ એ સ્થાન છે જ્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રકટ થયા અને તેમની બાળ લીલાઓ કરી. જ્યાં ઈશ્વરની લીલા થઈ હોય તે ભૂમિ મંગલમયતાનો સાગર બની જાય છે. વ્રજભૂમિ મંગલ છે, પણ વ્રજમાં જે વસ્તુ તેનાથી પણ વધારે મંગલમય છે ને તે છે શ્રી નંદરાયજી અને શ્રી યશોદા મૈયા. એમનું નામ સુંદર કીર્તન એટલે કે એમના નામનું કીર્તન એ મંગલ છે. આ બંને એવા પરમ ભક્ત છે કે જેમણે ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. તેમના નામનું કીર્તન કરવાથી ભક્તમાં વાત્સલ્ય ભાવનો સંચાર થાય છે અને શ્રી કૃષ્ણની નિકટતા પ્રાપ્ત થાય છે. અને હજી સર્વશ્રેષ્ઠ મંગલ એ છે કે જે શ્રી કૃષ્ણનું તે બાલ સ્વરૂપ જે શ્રી નંદ યશોદાજીના ખોળામાં સુંદર લાડકોટથી પાલન પોષણ જેનું થઈ રહ્યું છે એ મંગલ છે. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે ભગવદ ભક્તિમાં સૌથી મોટું મંગલ વાત્સલ્ય રસમાં છે. જે શ્રી કૃષ્ણને માત્ર ભગવાન તરીકે નહીં પણ પોતાના લાડકવાયા બાળક તરીકે ભજે છે તે ભક્ત નંદ યશોદાના ભાવને પ્રાપ્ત કરે છે. આ ભાવ જ જીવનનું પરમ કલ્યાણ કરે છે. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રી ગુસાઈજી રચિત મંગલ ચતુષ્પદીના પ્રથમ શ્લોકના ભાવાર્થને આપણા સૌના લાડીલા એવા શ્રી ઇન્દિરા બેટીજીના વિવેચનના આધારે વધારે ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીશું. બેટીજી આજ્ઞા કરે છે કે આ શ્લોકનો મુખ્ય સારાંશ એ છે કે પ્રભુ સાથે જે કંઈ પણ જોડાય છે ને તે બધું જ મંગલ હોય છે. પ્રભુ તો સ્વયં મંગલ સ્વરૂપ છે. જ્યાં તેમના ચરણ પડે તે ધરતી એટલે કે વ્રજભૂમિ તરત જ મંગલમય બની જાય છે. જે લોકો તેમને પોતાના માને એટલે કે શ્રી નંદ યશોદાજી તેમના નામનું કીર્તન કરવું
એ મહામંગલમય બની જાય છે. આપણે સંસારમાં કહીએ છીએ કે આ વસ્તુ શુભ છે અને આ વસ્તુ અશુભ છે, પરંતુ પુષ્ટિ માર્ગ શીખવે છે કે જો કોઈ વસ્તુ ઈશ્વરની સેવામાં લાગી જાય અથવા ઈશ્વરના સ્નેહથી સિંચાઈ જાય તો તે સંસારની દ્રષ્ટિએ ગમે તે હોય, પણ ભક્તિની દ્રષ્ટિએ હંમેશા કલ્યાણકારી અને મંગલમય જ બની જાય છે. આજે આપણે શ્રી કૃષ્ણના એવા જ મંગલમય સ્વરૂપનું સ્મરણ કરીશું જે નંદ યશોદાના પ્રેમમાં પાલિત છે, અને જાણીશું કે આપણા જીવનના દરેક પદાર્થને આપણે કેવી રીતે મંગલમય બનાવી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, 84 વૈષ્ણવના વાર્તા સાહિત્યમાં પરમાનંદાસજીની વાર્તા આવે છે. તેમાં ઉલ્લેખ છે કે પરમાનંદાસજી ગોપાલપુરથી ગોકુલ આવ્યા. ત્યાં રાતવાસો શ્રી ગુસાઈજી પ્રભુચરણના સાનિધ્યમાં કર્યો. પ્રાતઃકાલ આપ સ્નાન કરી શ્રી નવનીત પ્રિયાજીને જગાડવા પધાર્યા. મંગલ ભોગ ધર્યો. ભોગ સરાવી મંગલાના દર્શનનો સમય હતો. ત્યારે પરમાનંદાસજીને કહ્યું, પ્રભુને વ્રજલીલાનું ગાન ખૂબ રુચિકર લાગે છે, પરંતુ એક વ્રજલીલા ગાવી અઘરી છે, તો દશમ સ્કંદની સમગ્ર વ્રજલીલા ક્યાંથી ગાઈ શકાય? માટે હું તમને એક પદ સંસ્કૃતમાં રચીને આપું, તેનું નિત્ય ગાન મંગલામાં પ્રભુ પાસે કરજો. એમ કહીને મંગલ મંગલમ એ આરતી કાર્યા પરમાનંદાસજીને આપી અને નિત્ય ગાનની આજ્ઞા કરી. એ દિવસથી આજ પર્યંત મંગલા આરતી પહેલા આ પદ ગવાય છે. શ્રી હરિરાયજીએ ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીની ટીકાનો અનુવાદ કર્યો છે. પ્રથમ ટૂંકમાં શ્રી ભાગવતજીના દશમ સ્કંદના જન્મ પ્રકરણના 4 અધ્યાય તથા તામસ પ્રકરણના 7 અધ્યાયનો સમાવેશ થાય છે. બીજી ટૂંકમાં ભાગવતજીના દશમ સ્કંદના 12મા અધ્યાયથી લઈ 18મા અધ્યાય સુધીનો લીલાનો સમાવેશ છે, એટલે તામસ પ્રકરણનો અંતર્ભાવ છે. પછી ત્રીજી ટૂંકમાં 19મા અધ્યાયથી 25મા અધ્યાય સુધીનું વર્ણન છે, જે તામસ સાધન પ્રકરણ છે, અને ચોથી ટૂંકમાં 26મા અધ્યાયથી લઈ 32મા અધ્યાય સુધી તામસ ફલ પ્રકરણની લીલાનો સમાવેશ છે. આમાં કેવલ રસાત્મક લીલાઓનો જ સમાવેશ છે, વધ આદિ પ્રસંગોનો સમાવેશ નથી. ટીકામાં જણાવ્યું છે કે જેમ ગ્રંથ કરતા નિર્વિઘ્ને ગ્રંથને સમાપ્ત કરવા માટે ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરે છે, તેમ મંગલાથી શયન પર્યંતની સેવા નિર્વિઘ્ને સમાપ્ત થાય તે માટે આ ચતુષ્પદી પ્રકટ કરી છે. માટે મંગલ ભોગ ધરીને અથવા મંગલા આરતીના સમયે એનું અવશ્ય સ્મરણ અને કીર્તન ગાન કરવું જોઈએ. આ 4 ટૂંકની આર્યાની વિશેષતા એ છે કે આમાં દશમ સ્કંદની જન્મ પ્રકરણથી લઈ તામસ પ્રમાણ પ્રકરણ, તામસ પ્રમેય પ્રકરણ, તામસ સાધન પ્રકરણ અને તામસ ફલ પ્રકરણની લીલા કરનાર રસિકેન્દ્ર શેખર શ્રી કૃષ્ણની રસાત્મક લીલાઓનું વર્ણન છે. ભક્તોના ચિત્તનો જે ક્રમે પ્રભુએ અવતાર દશામાં નિરોધ કર્યો તે ક્રમ અનુસાર લીલાનુસાર ગર્ભિત રસ દર્શન છે. હાલ વર્તમાન સમયમાં આ જ લીલા પુનઃ ભૂતલમાં બીજા સ્વરૂપે પ્રકટ કરવા માટે શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગોવર્ધનધર પ્રભુ એટલે કે શ્રીનાથજી પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજીએ જ્યારથી શ્રીનાથજીને શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પ્રકટ કર્યા ત્યારથી અત્યાર સુધી આપ અધિકારી ભક્તોને પોતાના આનંદમય સ્વરૂપનો અને લીલાનો અનુભવ કરાવે છે. પ્રમાણ લીલા દ્વારા વરણ કરેલા ભક્તોમાં પ્રેમ નિરોધ સિદ્ધ કરે છે. પ્રમેય લીલા દ્વારા આસક્તિ નિરોધ સિદ્ધ કરે છે. સાધન લીલા દ્વારા ફલ અનુરૂપ વિદ્યાની સિદ્ધિ એમના અંતઃકરણમાં કરાવે છે. ફલ લીલા દ્વારા
ફલરૂપ નિરોધ સિદ્ધ કરાવે છે. આ બધી જ દશમ સ્કંદ લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પાટે પધરાવ્યા છે. પ્રભુ જ્યારે વિશેષ લીલા કરવા માંગે છે ત્યારે જેમ નંદ ભવનમાં યશોદોત સંગલાલિત સ્વરૂપે આ પ્રકટ થયા, તેમ ભક્તનું અંતઃકરણ એ શ્રીમદ ગોકુળ બને છે. એમના ભાવમાં નંદ યશોદા ગોપ ગોપીજનો પ્રકટ થાય છે. ભાવરૂપ ભક્તિનું બીજ દ્રઢ કરવા માટે બ્રહ્મ સંબંધની દીક્ષા લઈ સેવ્ય સ્વરૂપને પધરાવી બહાર જેમ પાટોત્સવમાં પુરુષોત્તમનો સાક્ષાત આવિર્ભાવ એ સ્વરૂપમાં થાય છે, તે જ રીતે ભાવાત્મા સ્વરૂપનો આવિર્ભાવ અંતઃકરણની ભૂમિમાં થાય છે. ધ્યાન આપજો, ભાવાત્મા સ્વરૂપનો આવિર્ભાવ અંતઃકરણની ભૂમિમાં થાય છે. અંદર અને બહાર એવા બે ભેદ ત્યારે મટે છે જ્યારે ભક્તિ ઉર્જિતા બને, પ્રવૃત્ત બને, વિરહ રસાત્મિકા બને. વ્યસનાત્મક નિરોધ સિદ્ધ થયા પછી પ્રભુ સર્વાત્મ ભાવનું દાન કરે ત્યારે એ જ સારસ્વત કલ્પીય લીલાનો અનુભવ ભગવદીયને થાય છે. પ્રાતઃકાલે મંગલામાં શ્રીનાથજી બાવાને સંબોધીને એ આખી લીલાના ભાવનું ઉદ્બોધન કરાવવા માટે શ્રી ગુસાઈજીએ આ મંગલ આર્યા લખી છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો ચાલો આપણે બધા સાથે મળીને પ્રથમ શ્લોકનો ભાવ દર્શન કરીએ. શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. આર્યા 1. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેતદ રુચિરોત સંગ સુલાલિત પાલિત રૂપમ. મંગલ એટલે પૂર્ણ પુરુષોત્તમ મંગલ રૂપ છે. મંગલમ એટલે વ્રજભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થયા છે, માટે તે વ્રજભૂમિ પણ મંગલ રૂપ છે. વ્રજભૂમિ મંગલમ એટલે વ્રજભૂમિના જેટલા પદાર્થો છે, વ્રજભૂમિમાં પ્રભુની લીલા પ્રકટ થઈ છે, વ્રજભૂમિમાં લીલા પરિકોરો પણ પ્રકટ થયા છે, એ બધા મંગલરૂપ છે. ઇહ શ્રી નંદ યશોદા મંગલમ નામ સુકીર્તનમ એટલે આ વ્રજભૂમિમાં બિરાજતા નંદબાવા અને યશોદા મૈયા પણ મંગલરૂપ છે. એ ઉભયના નામનું સારી રીતે ગાન પણ મંગલરૂપ છે. એતદ રુચિર ઉત્સંગ સુલાલિત પાલિત રૂપમ મંગલમ. આનંદ બાવા અને યશોદા માતા તથા સકલ વ્રજાંગનાઓ અને ગોપીજનોના ખોડામાં બિરાજી લાલન પાલન કરાતું શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પણ મંગલરૂપ છે. આ આપણે એક એક શબ્દનો અર્થ સમજ્યા. હવે ભાવાર્થ. વ્રજમાં પ્રકટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ મંગલરૂપ છે, તેથી વ્રજભૂમિ પણ મંગલરૂપ છે તથા વ્રજભૂમિના બધા પદાર્થો ભગવતરૂપ છે, માટે તે પણ મંગલરૂપ છે. વ્રજભૂમિમાં પ્રકટ થયેલા લીલા પરિકરો અને ભગવદ લીલાઓ પણ મંગલરૂપ છે. વ્રજભૂમિમાં બિરાજેલા નંદ યશોદા પણ મંગલરૂપ છે. એ ઉભયના નામનું સારી રીતે ગાન પણ મંગલરૂપ છે. નંદ બાવા, યશોદા મૈયા અને વ્રજભક્તો વગેરેના ખોડામાં બિરાજી લાલન પાલન કરાતું શ્રી બાલકૃષ્ણનું સ્વરૂપ પણ મંગલરૂપ છે. ટૂંકમાં પ્રભુ શ્રી ગોલોકધામની બધી લીલા પરિકરો પદાર્થો બધા સાથે ભૂતલમાં વ્રજભૂમિમાં પ્રકટ થયા છે, એ બધું મંગલરૂપ છે. હવે આટલું બધું મંગલરૂપ છે એવું શા માટે કહ્યું હશે? તો ચાલો તેનો વિસ્તારથી ભાવ દર્શન કરીએ. ઇન્દિરા બેટીજી આજ્ઞા કરે છે કે પ્રભુની દશવિધ લીલામાં દશમ સ્કંધ નિરોધ લીલા છે. પ્રભુએ પ્રકટ થઈ તામસ, રાજસ અને સાત્વિક ભક્તોનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. ભલે પતંજલિ મુનિએ યોગશાસ્ત્રમાં કહ્યું છે, ચિત્તમ ઉભયતો વાહા નદી વહતી પુણ્યાય વહતી પાપાય. ચિત્ત બે બાજુ વહેતી નદી છે. એક બાજુ પુણ્ય માર્ગે વહી રહી છે, બીજી બાજુ પાપ માર્ગે વહી રહી છે. પતંજલિ મુનિનો ચિત્ત નિરોધ તો ચિત્તવૃત્તિનો સર્વથા નાશ છે, પરંતુ ભક્તિ માર્ગનો નિરોધ જુદા પ્રકારનો છે.
ચિત્તને પાપ પુણ્યના ઉભય માર્ગેથી પાછા વાળી પ્રભુ માર્ગે પ્રવાહિત કરવાનું છે. ભોગ માર્ગ, ભવમાર્ગ કે સંસાર માર્ગનું સર્વથા વિસ્મરણ કરાવી ચિત્તવૃત્તિને ચિત્તચોર શ્રી કૃષ્ણના રંગે રંગવાની છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ નિરોધ. શ્રુતિઓના ચિત્તમાં, ઋષિઓના ચિત્તમાં પ્રભુની પ્રસાદ રૂપા શક્તિએ બીજ ભાવ જગાડ્યો. એ યુગો સુધી વિરહ રસથી સિંચાતો રહ્યો. પ્રભુએ વરદાન આપ્યા હતા રામ અવતારમાં. મર્યાદા પુરુષોત્તમ રામના વનમાં દર્શન કરીને વનમાં બિરાતા ઋષિમુનિઓના અંતઃકરણમાં સ્ત્રી ભાવ ઉપજ્યો અને ભગવાન સાથે રમણની ઈચ્છા જાગી, જે ભગવાનની જ આપેલી હતી. પ્રાર્થના કરતા ભગવાને તેમને વરદાન આપ્યું કે કૃષ્ણ અવતારમાં તમે વ્રજની ગોપીઓ થશો, ત્યારે તમારો મનોરથ પૂર્ણ કરીશ. પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપ્યો ભવિષ્યતઃ. એ સારસ્વત કલ્પના દ્વાપર યુગ માટે આપેલા વરદાનને ફલિત કરવા અને તેથી પણ અધિક ફલ અનુભૂતિ કરાવવા માટે આખું ગોલોકધામ, નિકુંજ લીલા, અંતરંગ પરિકર અને પોતાનું અલૌકિક સાક્ષાત રસાત્મક સ્વરૂપ, રસાત્મક નામ અને લીલા સહિત વ્રજમંડળમાં પ્રકટ કર્યું. માટે એ ભગવત પ્રાકટ્યની સ્થલી બની, લીલાની સ્થલી બની. આજે પણ નિત્ય નવતમ લીલા વ્રજભૂમિમાં અખંડ ચાલી રહી છે. કોઈક વિરલાને જ વ્રજભૂમિમાં આવી અલૌકિકતાનો અનુભવ અને દર્શન થાય છે. જન્મ પ્રકરણમાં પ્રભુએ અવતાર લેવાનો ઉદ્યમ કર્યો, પરંતુ તામસ પ્રકરણમાં પ્રારંભમાં એ પૂર્ણ પુરુષોત્તમનું દર્શન નંદ મહોત્સવ સમયે નંદ યશોદાના આંગણામાં થયું, પલનામાં થયું, ઉત્સંગમાં થયું. ઠેઠ ગોદીમાં બિરાજતા સ્વરૂપથી લઈ કૂટણિયા તાણતા અને પછી ગાયનું પૂંછડું પકડી ઊભા થતા અને માખણ ચોરી વખતે નાના નાના ચરણારવિંદોથી આખા વ્રજમંડળમાં ઉઘાડા ચરણે, ખુલ્લા ચરણારવિંદે, ક્યારેક વાછરડા પાછળ તો ક્યારેક યમુના કિનારે વિહાર કરતા, તો ક્યારેક ગોપીજનોની છેડતી કરી ગાગરીઓ ફોડતા, તો ક્યારેક યશોદાજીના દામણે બંધાઈ નિરોધની ચરમ અને પરમ અવસ્થામાં ભક્તવશ્યતા પ્રકટ કરતા. પ્રભુના સ્વરૂપના અને લીલાના દર્શન વ્રજમંડળમાં થાય છે. સ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ ભક્ત આસક્તિ નિરોધ. એટલે પ્રભુ પોતાનું સ્વરૂપ ભૂલી ભક્તને વશ થાય એ પરમ કૃપાનું દર્શન તામસ પ્રકરણમાં થાય છે. બાલકૃષ્ણના બાલ સ્વરૂપમાં, નવનીત ચોર પ્રભુના ચંચળ સ્વરૂપમાં અને લીલામાં, વિશેષ કરીને ભક્તોના હૃદયમાં પ્રેમરૂપ નિરોધ પ્રકટ થયો. ભાવ, પ્રેમ, પ્રણય અને સ્નેહરૂપ આ નિરોધે ભક્તિના બીજમાંથી અંકુરો પ્રકટ કર્યા. યશોદાજી સ્તનપાન કરાવતા હોય, નાની નાની દંતુલીઓ મુખ પર મધુર મુસ્કાન, ગાલોમાં પડતા ખંજન અને ભાલ પર વિખરાયેલા વાંકડિયા કેશમાં નંદ બાવા અને યશોદાજીનું અંતઃકરણ ખોવાઈ જતું હતું. 7 અધ્યાય બાળ લીલાના છે. પ્રભુએ પોતાના ઐશ્વર્ય આદિ 6 ધર્મો અને ધર્મી સ્વરૂપે ત્યાં નિરોધ સિદ્ધ કર્યો. એ અતિ મંગલરૂપ છે. ભગવત સૌંદર્ય અને આનંદની અનુભૂતિ લીલાત્મક રૂપે થતી હોય, એનાથી મધુર ક્યું મંગલ હોઈ શકે? ભક્તિ વૃદ્ધિગત થઈ પ્રેમાત્મિકા બને ત્યારે શું અનુભવ થાય? તે માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્નેહાદ રાગ વિનાશઃ સ્યાત. ભાવ, પ્રેમ, પ્રણય અને સ્નેહ સુધી વિકાસ પામેલી ભક્તિ દ્વારા કૃષ્ણમાં એવી સ્નિગ્ધતા જાગે છે કે એના રૂપ દર્શનથી, નામ સ્મરણથી કે લીલા ચિંતનથી જેમ ચીકણી ભૂમિમાં પગ લપસી પડે તેમ ભક્તનું ચિત્ત ગરકાવ થઈ જાય છે અને અન્ય આસક્તિઓ છૂટવા માંડે છે. બાળ લીલા દ્વારા જ પ્રભુએ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણધ્યાસ
અને સ્વરૂપનું અજ્ઞાન દૂર કરી ચિત્ત શુદ્ધિ સંપાદન કરી છે. પૂતના જેવી અવિદ્યાનો નાશ કર્યો છે અને તૃણાવર્ત રૂપી રજોગુણનો નાશ કર્યો છે. પરંતુ શ્રી ગુસાઈજીએ આ પ્રતિબંધક કરતા અસુરો સાથે કરેલી લીલાનું ચિંતન નથી કર્યું. ધ્યાન આપજો, બધું રસમય જ ચિંતન કર્યું છે. આવા અસુરો સાથે કરેલી લીલાનું ચિંતન નથી કર્યું. કેવળ ભક્ત અને ભગવાનના વચ્ચેના સંબંધોનું જ વર્ણન કર્યું છે. આનંદ પ્રેમ ઉમગી યશોદા હરખી ગોપાલ ખીલાવે, શિવ સનકાદિ શુકાદિક બ્રહ્મદિક ખોજત અંત ન પાવે. તાહી ગોદલે જનની દુરાવતી તો તરે બોલ બુલાવે, કબહો પલ્લવ ટેકી ઉઠાવે ફૂલી અંગન સમાવે. મોહે સુર નર કિન્નર મુનિવર, મોહે સુર નર કિન્નર મુનિવર રવિરત હું ન ચલાવે. મોહી સબ વ્રજ નારી મનહી મન સુરદાસ યશ ગાવે. પ્રિય વૈષ્ણવો, આ જન્મ પ્રકરણમાં 6થો અધ્યાય પૂતનાવધ, 7મો અધ્યાય શકટભંજન લીલા, તૃણાવર્ત લીલા અને જૃંભણ લીલા, 8મો અધ્યાય નામકરણ લીલા, રીંગણ લીલા, માખણ ચોલી લીલા અને મૃતભક્ષણ લીલા, વિશ્વરૂપ દર્શન લીલા, 9મો અધ્યાય દામોદર લીલા, 10મો અધ્યાય યમલાર્જુન લીલા અને 11મો અધ્યાય વૃંદાવન ગમન લીલા. તામસ પ્રમાણ લીલાનો અર્થ છે અજ્ઞાન મન્યથા જ્ઞાનમ પ્રમાણમ યદિ ભક્તિ હેતુકમ. એટલે આ 7 અધ્યાયોમાં નંદબાવા અને યશોદા મૈયાના ચિત્તનો નિરોધ દર્શાવ્યો, વ્રજભક્તોના ચિત્તનો પણ નિરોધ દર્શાવ્યો. ભક્તિ જગાડનાર અજ્ઞાન અને અન્યથા જ્ઞાન વ્રજભક્તોમાં છે. આ બાળક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એવું એમનામાં જ્ઞાન નથી, તે અજ્ઞાન છે. અને અન્યથા જ્ઞાન એ છે કે આનંદ બાવા અને યશોદા મૈયાના લાલ છે. મંગલમ મંગલમ, મંગલ મંગલમ, અહીં મંગલ શબ્દનો 2 વાર પ્રયોગ કર્યો. પ્રકટ થયેલા પુરુષોત્તમનું સ્વરૂપ મંગલ રૂપ છે તથા પુરુષોત્તમ સહિત પ્રકટ થયેલો આખો લીલા પરિકર અને લીલાઓ પણ મંગલ રૂપ છે. અથવા પુરુષોત્તમનું સ્વરૂપ અને નામ બંને મંગલ રૂપ છે. પ્રભુ રૂપ અને નામથી જગતમાં ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. હવે કહ્યું વ્રજભૂમિ મંગલમ, એટલે આમાં 3જી વાર મંગલ શબ્દનો પ્રયોગ કર્યો. વ્રજભૂમિ સ્વયં મંગલરૂપ છે, કારણ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું ત્યાં પ્રાકટ્ય થયું છે. ગોલોકધામની સકળ લીલા ભૂતળમાં વ્રજભૂમિ ઉપર પ્રકટ કરી માટે વ્રજની ભૂમિ, વ્રજના વૃક્ષો, વ્રજની સકળ લીલા સ્થળીઓ, વ્રજમાં પ્રકટ થયેલા શ્રી યમુનાજીનો જલ પ્રવાહ અને સ્વરૂપ તથા શ્રી ગિરિરાજજી, અન્ય લીલા સ્થળીઓ, શુક, મયુર, હંસ આદિ વગેરે રસ ઉદ્દીપક લીલા સામગ્રીઓ મંગલરૂપ છે. ગાયો, હરણ હરણીઓ, બધા પશુ પક્ષીઓ એ પણ મંગલરૂપ છે. ભગવદ લીલામાં સહભાગી થનારા અને સાક્ષી ભાવે સ્વરૂપાનંદનો આનંદ લેનારા જળ, ચૈતન્ય બધા પદાર્થો મંગલરૂપ છે. પ્રથમ ટૂંકની પ્રથમ પંક્તિમાં જન્મ પ્રકરણની લીલાનું માંગલ્ય દર્શાવ્યું. એટલે અહીં આમ્રેન એટલે પુનઃ પુનઃ મંગલ શબ્દથી આવૃત્તિ કરવામાં આવી છે. હર્ષ પ્રકર્ષાખ્યમ એટલે અતિશય આનંદ દર્શાવવા માટે, અથવા તો જેમ આંખની પણ આંખ એવું ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે એ પ્રકારે અહીં મંગલપદનું પુનરાવર્તન છે. તેના દ્વારા વ્રજભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમનું સાક્ષાત પ્રકટ થવું એ સર્વોત્કૃષ્ટ માંગલ્ય છે. મંગલમિહ શ્રી નંદ યશોદા એટલે આ વ્રજભૂમિમાં નંદબાવા, યશોદા મૈયા, નંદરાયજી સંબંધી વાત્સલ્ય ભાવવાળા વૃદ્ધ ગોપી, યશોદાજી સંબંધી વૃદ્ધ ગોપીજનો તથા શ્રીપદથી નંદભવનની સૌભાગ્યશાળી સકલ સામગ્રીઓ, વસ્ત્રો, શ્રૃંગારો, માખણ મિશ્રી, સકલ પદાર્થો મંગલરૂપ છે. કારણ કે બધું જ
વ્રજરાજ કુંવરના ઉપયોગ માટે છે. નંદ યશોદાજીના ભવનમાં બધી વસ્તુ ભગવત સંબંધી છે, સેવા સંબંધી છે, તેથી સ્વરૂપાત્મક છે. મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન એટલે લીલાભૂમિ વ્રજમાં શ્રી નંદ યશોદા આદિનું નામ પણ મંગલરૂપ છે. એ નામનું સારી રીતે કીર્તન કરવું એ પણ મંગલરૂપ છે. નંદ યશોદા આદિનું નામ ભગવદ લીલા સંબંધી છે. એનું સ્મરણ નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ કરવું જોઈએ. આગળ કહે છે, એતદ રુચિર ઉત્સંગ સુલાલિત પાલિત રૂપમ. એતદ એટલે આ, એટલે નંદ બાવા, યશોદા મૈયા, એમના સંબંધી વૃદ્ધ ગોપો અને વૃદ્ધ ગોપીજનોનો પરિકર પ્રભુને પોતાની વાત્સલ્યમયી ગોદીમાં પધરાવી દૂધ, માખણ મિશ્રી વગેરે ભોજ્ય પદાર્થો આરોગાવે છે તથા લાલન પાલન કરે છે. એ પણ મંગલરૂપ છે. જૃંભણ લીલામાં પ્રસંગ આવે છે, એકદાર ભગ માદાય સ્વાંકમારોપ્ય ભામિની. એટલે એક દિવસ જ્યારે શ્રી યશોદા મૈયા વાત્સલ્ય ભાવથી ભીંજાયેલા હતા, સ્તનમાંથી આપોઆપ દૂધ ઝરતું હતું, ત્યારે પોતાના ખોળામાં બાલકૃષ્ણલાલને પધરાવીને દૂધ પીવડાવવા લાગ્યા. લગભગ દૂધ પી લીધા પછી બાલુડા બાલકૃષ્ણના મધુર મુખારવિંદને હુલુલુલુ કહીને રમાડતા હતા. ત્યારે પ્રભુને નિદ્રા આવવા લાગી, તેથી બગાસું ખાવા લાગ્યા. ભગવાને યશોદાજીને ત્યારે મુખારવિંદમાં ત્રણેય લોકના દર્શન કરાવ્યા. નંદ યશોદાજીના ખોળાને ખૂંદતા ખૂંદતા લાલન પાલન કરતા બાલકૃષ્ણલાલ મોટા થયા છે. આ લાલિત અને પાલિત સ્વરૂપ પણ મંગલરૂપ છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પ્રમાણ લીલામાં ભગવાને ચિત્તની શુદ્ધિ માટે જે પ્રતિબંધકતાનો નાશ કરવા પૂતનાવધ, શકટભંજન, તૃણાવર્તવધ વગેરે લીલા કરી છે તેનો ઉલ્લેખ નથી કર્યો. સાર, પ્રાતઃકાળે જાગ્યા પછીનું જીવન શરૂ થાય છે. ધ્યાન આપજો, પ્રાતઃકાળે જાગ્યા પછીનું જીવન શરૂ થાય છે. ત્યારે ભગવત દર્શન અને સ્મરણ સાથે જીવન શરૂ થાય તો શુભ માંગલ્ય જીવનમાં જળવાઈ રહે છે. ઘરમાં ભગવત સ્વરૂપ અને સેવા બિરાજે છે, ત્યાં સ્મરણ અને કીર્તન પણ જોડાય તો ચિત્તના આકાશમાં આનંદ અને ઉજ્જવળતાનો ઉદય થાય છે. ઉમંગી ભાવો અંતઃકરણમાં હિલોળા લે છે. સારસ્વત કલ્પીય પૂર્ણ પુરુષોત્તમના રસભાવનો અનુભવ કરાવવા માટે શ્રી ગુસાઈજી મહારાજે આ 4 આર્યાઓ પ્રકટ કરી છે. પ્રથમ આર્યા ગાતી વખતે મનમાં ભાવ ઉદય થવો જોઈએ કે મારા આરાધ્ય પ્રભુ કેવળ ઈટ ચૂનાના ઘરમાં નહીં પરંતુ સાક્ષાત ગોકુલ, બ્રજ, વૃંદાવન ઇત્યાદિ સ્થળે લીલા કરી રહ્યા છે. નંદ બાવા અને યશોદા મૈયાએ જેમ બાલકૃષ્ણલાલનું લાલન પાલન કર્યું છે એમ મારા પ્રભુનું પણ હું લાલન પાલન હૃદયપૂર્વક કરીશ. હું પણ પુષ્ટિજીવ છું. શ્રી મહાપ્રભુજીએ મારો અંગીકાર કર્યો છે, મારા સમગ્ર પરિવારનો અંગીકાર કર્યો છે. એ બધા પ્રભુના ગોપી ગ્વાલ છે. આ ઘર પણ વ્રજ વૃંદાવન છે. જ્યારે પોતાના હૃદયમાં, ઘરમાં, પરિવારમાં પોતાની સમગ્ર વસ્તુઓ સહિત પ્રભુ ખેલતા જણાશે ત્યારે જીવનમાં પરમ માંગલ્યનું પ્રાકટ્ય થશે. પ્રભુ સાથે આત્મીયતા બંધાશે. પ્રભુના ઐશ્વર્ય અને મહાત્મ્ય જ્ઞાનનું વિસ્મરણ થશે. આ પ્રભુ મારા છે, હું એમનો છું એવા પ્રેમ ભાવનો ઉદય થશે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન, બેઠી રહું મેં શ્યામ ગુણ સુમરો, રૈન દિના આઠો યામ. મંગલ રૂપ નિધાન. આ રીતે મંગલ ચતુષ્પદીનો પ્રથમ શ્લોક અહીં વિરમે છે. આ 4 શ્લોકમાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું પણ સ્વરૂપ નિરૂપણ કરેલું છે. આપણા શ્રી ગુસાઈજી દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા, જે દશમ સ્કંધનો સાર છે. આમ શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની આ વ્રજલીલાનો આનંદ લેવો ખૂબ જ ગમે છે. એટલે આપ દશમ સ્કંધ ઉપર વધુ ભાર મૂકે છે.
એમની લીલાઓનું ચિંતન વધુ કરે છે. આ રીતે પ્રથમ આર્યાનો ભાવ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રી ગુસાઈજીના મંગલ ચતુષ્પદીના પ્રથમ મંગલ શ્લોક દ્વારા એ ભાવને દ્રઢ કર્યો કે સર્વ મંગલોનું મૂળ શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપમાં છે, જે નંદ યશોદાના પ્રેમમાં પાલિત છે. આપણે જોયું કે વ્રજ, નંદ યશોદાના નામનું કીર્તન અને પ્રભુનું લાલિત રૂપ, આ બધું જ મહામંગલ છે. આ ભાવ આપણને શું શીખવે છે? આ ભાવ આપણને શીખવે છે કે જો આપણું મન આતુર થઈને તે વાત્સલ્ય ભાવને ગ્રહણ કરે તો આપણું જીવન પણ શ્રી નંદ બાવાના આંગણા જેવું જ મંગલમય બની જાય છે. આ શ્લોક આપણને સંદેશ આપે છે કે આપણા દરેક કાર્યમાં, દરેક પદાર્થમાં શ્રી ઠાકોરજીનો ભાવ ભળી જાય તો દુનિયાની કોઈ વસ્તુ અશુભ કે અમંગળ રહેતી નથી. પ્રભુ આપણા સૌના હૃદયમાં આ મંગલમય વાત્સલ્યનો ભાવ સદાય જાગૃત રાખે તેવી શુભેચ્છા સાથે અને શ્રીજીના ચરણોમાં વિનંતી સાથે આજનો આ સત્સંગને વિરામ આપીએ. ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે બધા વૈષ્ણવો અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.